સુરતમાં નજીવી બાબતે પણ લોકો હવે મારામારી સહિત હિંસક હુમલાઓ કરે છે, ત્યારે લિંબાયત ખાતે શ્વાનને લઈ બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી, તો ઘટનાને લઈ પોલીસે ગુનો નોંધી આતંક મચાવનારાઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. સુરતના લિંબાયતમાં સ્થાનિકો વચ્ચે મારામારીની ઘટના બની હોવાનો વિડીયો સામે આવ્યો છે. વાત એમ છે કે લિંબાયતના મારુતિનગર વિસ્તારમાં શ્વાન બાબતે બબાલ થઈ હોવાની હતી, જેને લઈ બે પરિવારના લોકો ઉશ્કેરાઈ જતા છૂટા હાથની મારામારી થઈ હતી. મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં અસામાજિક તત્વો નજીકમાં ચાલતી બાંધકામ સાઇટ પર મુકાયેલી ઈંટો લઈ હુમલો કરતા વિડીયોમાં કેદ થયા છે. હાલ તો સમગ્ર મામલે સ્થાનિકો લિંબાયત પોલીસ મથકે પહોંચ્યા હતા અને આ મામલે પોલીસે ફરિયાદ લઈ ગણતરીના કલાકોમાં જ આતંક મચાવનારા આરોપીઓ, જેમાં લિંબાયત મારુતિનગર ખાતે રહેતા સોએબ કુરેશી, સલમાન કુરેશી, ગોવિંદનગર ખાતે રહેતા સમીર સિંહ, ભાવનાનગર ખાતે રહેતા ગુલામ સિદ્દીકી, ઝકરુદ્દીન સિદ્દીકી અને મારુતિનગર ખાતે જ રહેતા સમીમ અંસારીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે. 23મી જાન્યુઆરી 2025ના રોજ લિંબાયત પોલીસ સ્ટેશનની હદમાં એક મારુતિનગર ગલી નંબર 2 પ્લોટ નંબર 142ની સામે એક મારામારીનો બનાવ બનેલો હતો, જેમાં રાયોટિંગનો ગુનો પોલીસે દાખલ કરેલો છે. બનાવની હકીકત એમ છે કે જે ફરિયાદી છે એ એના માસીના ઘરે જમવા ગયેલો હતો. એ દરમિયાન સોસાયટીના માણસો એની માસી જોડે કૂતરાની બાબતમાં બોલાચાલી કરતા હતા, જેમાં આ જે ફરિયાદી છે એ એના માસીનો ઉપરાણો લઈને એ ભાઈઓ સાથે ચર્ચા કરતા હતા. તો સોસાયટીના માણસોએ તેની પર એસોલ્ટ કરેલો અને કહેલું હતું કે તું બહારનો વ્યક્તિ છે, તારે અહીંયા બોલવાની જરૂર નથી, એમ કરતાં તે ઉપર મારામારી કરેલ હતી, જેનો સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો. પરંતુ પોલીસ તાત્કાલિક હરકતમાં આવીને તુરંત જ ગુનો દાખલ કરીને જે આના માણસોને તરત જ ગણતરીના કલાકોમાં અટક કરી લીધેલા છે. અત્યાર સુધી 7 ઇસમોની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. મહિલાઓ પણ દેખાઈ રહી છે અને હા, એ તમામ જેટલા એની અંદર ઇન્વોલ્વ છે તમામની સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી લેવાની છે અને લો એન્ડ ઓર્ડરને મેન્ટેન કરશે.